दोस्तों स्वागत है फरीથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાનું છું કે તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે કે ભાઈ પ્રોપર્ટી ખરીદવા માટેના મોટા સમાચાર છે કે જેમાં દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે હવેથી વેચાણ દસ્તાવેજમાં તમારે 2 લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ દર્શાવી હશે કે 2 લાખ રૂપિયા દર્શાવી હશે તો તમારે આઈટી વિભાગ એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેને માહિતી આપવી પડશે। શું માહિતી આપવી પડશે દોસ્તો તે પણ હું આપને જણાવી દઉં કે ભાઈ તે 2 લાખ રૂપિયા તમારી પાસે કેવી રીતે આવ્યા કે તે 2 લાખ રૂપિયા છે તેનાથી વધારે કિંમતની રકમ છે તે તમારી પાસે ક્યાંથી આવી અને તમે દસ્તાવેજની અંદર અવેજની કિંમત 2 લાખ રૂપિયા દર્શાવી છે તો 2 લાખ રૂપિયા કેવી રીતે તમે ચૂકવ્યા છે તે દર્શાવવું પડશે। અને જો કોઈ પણ સબ રજિસ્ટ્રાર કચેરીનો ઓફિસર આ માહિતી છુપાવશે તો તેમની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે દોસ્તો। એટલે કે વેચાણ દસ્તાવેજ નોંધનાર જે કોઈ પણ અધિકારી છે સબ રજિસ્ટ્રાર કચેરીમાં તે અધિકારી જો આ માહિતી છુપાવશે તો તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। કાળા નાણાંમાં થતા દસ્તાવેજ વ્યવહાર અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય છે દોસ્તો। આપ સૌને દોસ્તો હું આ જણાવી દઉં માહિતી ખાસ કરીને કે ભાઈ ખેતીની જમીન કે પછી મકાન દુકાન જે કાંઈ પણ XYZ ના તમે દસ્તાવેજ કરાવો છો તો હવે મહત્વનો નિયમ ભૂપેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે કે ભાઈ તમે દસ્તાવેજ કરાવો તો તેની અંદર તમે 2 લાખ કે 2 લાખ રૂપિયાથી વધારે કિંમત દર્શાવી હશે તો તમારે અને એ કિંમત રોકડ દર્શાવી હશે એમ પણ નહીં કે ચેક દર્શાવે તો કોઈ પ્રોબ્લેમ જ નથી પરંતુ તમે રોકડ કિંમત દર્શાવી હોય તો તમારે પ્રોબ્લેમ આવી શકે છે। તમારે તે કિંમત તમારી પાસેથી કેવી રીતે આવી તમે 2 લાખ રૂપિયા દસ્તાવેજની અંદર લખાવી તો તે કિંમત તમારી પાસે ક્યાંથી કેવી રીતે ક્યાં ફરીને તે બ્લેક મની નથી કે કેમ તે તમારે તમામ માહિતી છે તે લાગુ સબ રજિસ્ટ્રારને આપવી પડશે ને જો સબ રજિસ્ટ્રારથી એવા દસ્તાવેજ થઈ જાય અને તે સબ રજિસ્ટ્રાર છે તે માહિતી છુપાવશે તો તેની સામે કાયદેસરના પગલાં પણ લઈ શકાય છે। એટલા માટે ખાસ કરીને દોસ્તો જો તમે દસ્તાવેજ કરાવવા જાઓ તો આ માહિતી તમે ધ્યાન રાખજો અને મોસ્ટ ઓફ તમને જણાવી દઉં કે તમે દસ્તાવેજ કરાવો તો ચેક દર્શાવવાનો આગ્રહ રાખો અથવા તો RTGS ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરો તે પણ આપ સૌ માટે સેફ છે। તો આ માહિતી હતી દોસ્તો આજની ખાસ અને મહત્વપૂર્ણ। આપ સૌ જણાવી દો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી કેવી લાગી। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।